ઉત્તરાયણમાં પડી જવાથી ઈજાના કેસમાં થઈ શકે છે બમણો વધારો। ગુજરાતમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર ઇમરજન્સીના કેસમાં 29% જેટલો વધારો થઈ શકે, જેમાં ખાસ કરીને ધાબા પરથી પડવાના કેસમાં સામાન્ય દિવસો કરતાં બમણો વધારો થવાની સંભાવના છે। ઇમરજન્સી લેવા 108ના આંકડા પ્રમાણે ઇમરજન્સી કેસમાં 88.46%, પંચમહાલમાં 64.44%, સાબરકાંઠામાં 55.7%, સુરતમાં 48.17%, અમદાવાદમાં 36.6%નો વધારો થઈ શકે। વાહન અકસ્માતોથી ઈજાના સામાન્ય દિવસોમાં 442ની સામે ઉત્તરાયણમાં 979 અને વાસી ઉત્તરાયણમાં 597 કેસ નોંધાઈ શકે। ઇમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને પગલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 108ની 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે। ઉત્તરાયણમાં પડી જવાથી ઈજાના કેસમાં થઈ શકે છે બમણો વધારો। ગુજરાતમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર ઇમરજન્સીના કેસમાં 29% જેટલો વધારો થઈ શકે, જેમાં ખાસ કરીને ધાબા પરથી પડવાના કેસમાં સામાન્ય દિવસો કરતાં બમણો વધારો થવાની સંભાવના છે।